અમરેલીમાં લેટરકાંડમાં કોંગ્રેસ બાદ હવે ભાજપની એન્ટ્રી થઈ છે। ભાજપના સિનિયર નેતાની જેલમાં યુવતી સાથે મુલાકાત। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા છે। પાટીદાર દીકરી સાથે મુલાકાત બાદનો ફોટો શેર કર્યો છે। અગાઉ જેની ઠુમ્મરે પણ જેલમાં મુલાકાત લીધી હતી। સહકારી આગેવાનોએ સંઘાણીને રજૂઆત કરી હતી। દિલીપ સંઘાણી જે મુલાકાત કરવા પહોંચ્યા હતા, જે યુવતીની સાથે મુલાકાત બાદનો તેમણે ફોટો પણ શેર કર્યો છે। એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો।